હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તરાયણ અને મોઢા વરાછા વિસ્તારમાં જાણીતી કંપનીઓના નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરી નકલી પ્રોડક્ટ્સ બનાવવાનો અને વેચાણ કરવાનો મોટું કૌભાંડ પોલીસ સાથે છુપાયું છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹25,63,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉમરા વેલંચા રોડ શિવપાર્ક સોસાયટી ખાતે રહેતા અને P&G પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા 42 વર્ષીય જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોસાઈને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે તારીખ 18 જૂન 2024ના રોજ ઉત્તરાયણ મોઢા વરાછાથી ભથાણા ગામ જતા રોડ ઉપર આવેલા મહાવીર કેમ્પસના ગોડાઉન તથા મોઢા વરાછાના સુદામા ચોક સ્થિત વિનાયક આર્કેડની દુકાન નંબર 213માં દરોડા પાડ્યા હતા, જેમાં તપાસ દરમિયાન મોનિલ સંજયભાઈ થોડિયા, સાહિલ રમેશભાઈ વિરાણી અને મેહુલભાઈ સુરેશભાઈ પટેલ દ્વારા એરિયલ વોશિંગ પાવડરના નામ અને ટ્રેડમાર્કની ડુપ્લિકેટ પ્રિન્ટિંગ કરી તેમાં સસ્તો વોશિંગ પાવડર ભરી બજારમાં ઓછી કિંમતે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 6 કિલોના 345 બોક્સ, 5 કિલોની 20 પ્લાસ્ટિક ડોલ તેમજ 554 ખાલી પ્રિન્ટેડ બોક્સ મળી કુલ ₹2,84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓ ઇમામી લિમિટેડની કેશ કિંગ શેમ્પૂ પ્રોડક્ટની પણ ડુપ્લિકેટ પેકિંગ તૈયાર કરી તેમાં સસ્તું શેમ્પૂ ભરીને વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી આવી 2,663 બોટલો સહિત 22,60,000નો મુદ્દામાલ મળી કુલ ₹25,63,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા વરાછાથી ભરથાણા જતા રસ્તા પર મહાવીર કેમ્પસની જગ્યામાં ડુપ્લિકેટ ડિટર્જન્ટ બનાવતા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળેલ, જેના આધારે કન્સર્ન કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક પોલીસે રેડ કરેલી. સ્થળ પરથી P&G કંપનીના એરિયલનો જથ્થો તથા કેસ્કિંગનો જથ્થો તમામ મુદ્દામાલ સાથે કુલ 25 લાખથી વધુ રકમની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ. સ્થળ પર 3 આરોપી મળી આવેલ, જેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી તથા મેહુલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી મોનિલ ધોળિયા અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની, અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે. ભૂતકાળમાં જે વાત કરીએ, કામરેજમાં પકડાઈ ચૂકેલો, ત્યારબાદ આ જે મહાવીર કેમ્પસવાળી સ્થળ છે ત્યાં 20 થી 25 દિવસની આસપાસના સમયથી ત્યાં પ્રોડક્શન શરૂ થયેલ હોવાની માહિતી મળેલ છે. જે આરોપીઓની ધરપકડ કરી તે અંગેની તમામ પૂછપરછ ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી અને પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે.